ગુજરાતમાં આવેલું છે એક અનોખું ગામ જ્યાં એક જ રસોડે જમે છે આખા ગામના લોકો. મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ એકતાનું છે અનોખું ઉદાહરણ. મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે જ્યાં લોકો રોજ એક જ રસોડે જમે છે. ગામમાં કોઈના ઘરે ચૂલો નથી સળગતો, બધા સામૂહિક ભોજન લે છે. આજના સમયમાં બે ભાઈઓ સાથે નથી રહેવા માંગતા હોતા ત્યારે જમવાની વાત તો દૂર રહી. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો માટે પ્રેરણા છે. ચાંદણકી ગામમાં લોકો બપોર અને રાત્રિનું ભોજન એક સાથે લે છે, જેના માટે ગામના પાદરમાં એક સામૂહિક રસોડું બનાવવામાં આવ્યું છે. આ ગામમાં 150 થી વધુ પરિવારો રહે છે, જેની કુલ વસ્તી 1100 ની આસપાસ છે. પરંતુ હાલમાં ગામમાં 100 જેટલા વૃદ્ધો જ રહે છે. બાકીના લોકો પોતાના ધંધો કે રોજગાર માટે શહેરમાં રહે છે. ગામમાં મોટાભાગે લોકો ખેતી કરે છે, જેથી કોઈ તકલીફ ન પડે એ માટે ગામમાં સામૂહિક રસોડું બનાવવામાં આવ્યું છે, જેથી આખું ગામ એક સાથે જમી શકે. આ રસોડાનું યોગ્ય સંચાલન થાય અને યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરપંચ અને યુવાનોએ એક કમિટી બનાવી છે, જે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે. ગામમાં કોઈના ઘરે મહેમાન પણ આવે તો પણ તેના ભોજનની પણ આ સામૂહિક રસોડામાં જ વ્યવસ્થા કરવામાં આવે છે. પહેલા ગામની મહિલાઓ જમે છે અને પછી જ ગામના પુરુષો ભોજન કરે છે. આ સામૂહિક રસોડું છેલ્લા 10 વર્ષથી ગામમાં ચાલે છે. બધા સાથે હળીમળીને ભોજન કરે છે અને સુખ દુઃખની વાતો કરે છે. આ બદલાતા સમયમાં એક બાજુ લોકો પરિવારથી દૂર જઈ રહ્યા છે અથવા તો પરિવાર તૂટી રહ્યા છે, તો બીજી તરફ આ ગામના તમામ લોકો એકબીજાને પોતાનો પરિવાર માને છે અને રોજ સાથે મળીને ભોજન કરે છે, જે પરિવારથી અલગ રહેતા લોકો માટે એક ઉદાહરણ છે. ગુજરાતનું આ માત્ર એક જ એવું ગામ છે જેનું સામૂહિક ભોજનાલય છે. જો કે દિવાળીના તહેવારમાં બહાર રહેતા લોકો પોતાના ગામમાં આવે છે, પરંતુ ત્યારે પણ દરેક લોકો એક સાથે જ ભોજન કરે છે. ગામના કોઈ પણ ઘરમાં ચૂલો નથી સળગતો. ગામના દરેક લોકોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટે ગામના સરપંચ અને યુવાનોએ મળી એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ગામના પાદરમાં એક આધુનિક ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધા પૂરી કરવામાં આવી છે.